ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 7ના સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ. દાખલો નંબર 7.8. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવેલ છે. ઉધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલ ખૂણા અનુક્રમે 36.9 ડિગ્રી અને 53.1 ડિગ્રી છે. આ સળિયાની લંબાઈ 2 મીટર છે અને આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર d ની ગણતરી કરો. એટલે આકૃતિમાં સળિયો આપેલો છે, એને દોરી સાથે લટકાવીને બે દિવાલ સાથે જોડેલ છે. તો અહીંયા આગળ આ સળિયો છે, બે દિવાલ સાથે લટકાવેલ છે, દોરી સાથે લગાવીને એને બે દિવાલ સાથે લટકાવેલ છે એ સળિયાને. બરાબર, ચાલો. તો સળિયા પર લાગતા બળો લખીએ તો નીચેની દિશામાં એનું વજન બળ લાગશે જે અહીંયાથી d જેટલા અંતરે છે ને આ d અંતર જ આપણે શોધવાનું છે. આ d અંતર જ આપણે શોધવાનું છે. સળિયાની લંબાઈ આપેલી છે ટોટલ 2 મીટર. અહીંયા આગળનો ખૂણો આપેલો છે 36.9 ડિગ્રી અને અહીંયા આગળનો ખૂણો આપેલો છે 53.1 ડિગ્રી. ચાલો, સળિયા પર લાગતા બીજા બળો. તો દોરી બાંધેલી છે એટલે દોરીમાં કયું બળ ઉદ્ભવે? તણાવ બળ. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, આ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T1 લખીએ તો આ દિશામાં આવશે અને આમાં ઉદ્ભવતું તણાવ બળ T2 લખીએ આ દિશામાં આવશે. T1 T2 કંઈક અલગ દિશામાં છે તો એના ઘટકો બનાવી દઈએ. તો એક આ ઘટક થશે સમક્ષિતિજ ઘટક અને આ ઘટક થશે શિરોલંબ ઘટક. અહીં 53.1 ડિગ્રી ખૂણો છે એટલે અહીં પણ ખૂણો 53.1 ડિગ્રી થશે. આ Z બને છે એટલે અહીંયા ખૂણા સરખા થશે. તે જ રીતે અહીંયા પણ આમ Z બનશે એટલે આના બે ઘટક કરીએ તો અહીંયા ખૂણો બનશે 36.9 ડિગ્રી. તો આ ખૂણા સાથેનો જે ઘટક છે એ cos આવશે એટલે cos 36.9 ડિગ્રી અને આ આવશે sin 36.9 ડિગ્રી. આ ખૂણા સાથેનો ઘટક થશે cos 53.1 ડિગ્રી અને આ થશે sin 53.1 ડિગ્રી. હવે સળિયો આમનો આમ છે એટલે યાંત્રિક સંતુલનમાં છે, નથી ફરતો કે નથી ખસતો. તો સળિયાના રેખીય સળિયો યાંત્રિક સંતુલનમાં છે એટલે બે સંતુલનમાં છે, એક રેખીય સંતુલન અને ચાકગતિકીય સંતુલન. તો સળિયો રેખીય સંતુલનમાં હોવાથી, સળિયો શેમાં હોવાથી? રેખીય સંતુલનમાં હોવાથી એના પર લાગતા પરિણામી બળોનો સરવાળો શું થશે? 0. એટલે શું લખીશું આપણે? તો x દિશામાંનો બળોનો સરવાળો 0 અને y દિશામાંનો બળોનો સરવાળો 0 થશે. x દિશામાંનો બળોનો સરવાળો 0 એટલે જમણી બાજુનું બળ બરાબર ડાબી બાજુનું. તો જમણી બાજુ લાગતું બળ T1 sin 53.1 ડિગ્રી અને ડાબી બાજુ લાગતું બળ T2 sin 36.9 ડિગ્રી. હવે આ ડિગ્રીની કિંમતો જુઓ ટેબલની અંદર. તો આની કિંમત કંઈક તમને મળશે 0.60004, તો એને આપણે 0.6 લખીશું અને 53.1 ની કિંમત તમને મળશે 0.7997 એટલે એને 0.8 લખીશું. તો આના પરથી T1 બરાબર T2 ઇન્ટુ 0.6/0.8 થશે. ઉપર નીચે 10 વડે ગુણીએ તો 6/8 એટલે 3/4 થાય એટલે 3/4 T1 આ T2 આ T1 ની કિંમત આવી T2 ના સ્વરૂપમાં. તે જ રીતે y દિશામાં લાગતા બળોનો સરવાળો 0 એટલે ઉપરનું બળ બરાબર નીચેનું બળ. તો ઉપરનું બળ T2 cos 36.9 ડિગ્રી અને બીજું બળ ઉપર T1 cos 53.1 ડિગ્રી. એના પર નીચેની દિશામાં લાગતું બળ એટલે W વજન બળ થશે. હવે cos નું ટેબલ જોવા કરતા આને જો આવી રીતે લખીએ તો વધુ સરળ થશે. 36.9 ને હું 90 - 53.1 લખી શકું અને 53.1 ને હું 90 - 36.9 લખી શકું. એટલે આ cos સાથે 90 છે તો cos નું થશે sin 53.1 ડિગ્રી અને અહીંયા આગળ cos સાથે 90 છે તો એનું પણ થશે sin 36.9 ડિગ્રી. કિંમતો મૂકીએ તો sin 53.1 0.8 છે એટલે T2 into 0.8 પ્લસ T1 into 36.9 એટલે 0.6 is equal to શું થશે? W. બધા પદોને 10 વડે ગુણીએ તો શું થશે? 8T2 plus 6T1 બરાબર W.
હવે આપણે T1 T1 ની કિંમત 3/4 T2 મૂકી દઈએ તો 8 T2 + 6 × 3/4 T2 બરાબર W 4 ને લસા લઈએ તો 8 × 32 T2 + 6 × 18 T2 ભાગ્યા 4 બરાબર W તો 32 ને 18 32 ને 8 40 ને 10 50 50 T2 ભાગ્યા 4 બરાબર W તો આના પરથી આ થશે 25/2 T2 બરાબર W આ બીજું એક સમીકરણ આવ્યું હવે જે રીતે સળિયો રેખીય સંતુલનમાં છે તે જ રીતે સળિયો ચાક ગતિકીય સંતુલનમાં પણ છે તો સળિયાના ચાક ગતિકીય સંતુલન પરથી શું લખાય તો એના પર લાગતું પરિણામી ટોર્ક 0 એટલે એની બધા બળોની ચાક માત્રાનો સરવાળો શું થશે 0 અને એના માટે આપણે ઘડિયાળના દિશામાંની ચાક માત્રાને આપણે ઋણ લઈએ અને ઘડિયાળના વિરુદ્ધ દિશામાંની ચાક માત્રાને ધન લઈએ તો એવું બિંદુ સિલેક્ટ કરો સંદર્ભ બિંદુ કે જેમાંથી વધુ બળો પસાર થાય તો આ બિંદુ આપણે સિલેક્ટ કરી શકીએ બિંદુ A તો સળિયો A ને અનુલક્ષીને આ એક શબ્દ ઉમેરવો પડશે A ને અનુલક્ષીને ચાક ગતિકીય સંતુલનમાં હોવાથી A ને અનુલક્ષીને લાગતું ટોર્ક એના પર શું થશે 0 ચાલો તો આ બે બળોની કાર્યરેખા A માંથી પસાર થાય છે એટલે એના વડે લાગતું ટોર્ક 0 થશે હવે W બળ આ નીચે તરફ લાગે છે એટલે નામ ફેરવશે ઘડિયાળના કાંટાની દિશામાં તો એની ચાક માત્રા માઈનસ થશે બળ W અને એની કાર્યરેખાનું A થી લંબ અંતર એટલે કેટલું થશે D બીજું બળ છે T1 cos 53.1 આ રીતે બળ લાગશે તો આ દિશામાં ફરશે એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો આની ચાક માત્રા કેવી આવશે ધન કેટલી તો T1 cos 53.1 ડિગ્રી અને આની કાર્યરેખાનું અહીંથી લંબ અંતર એટલે આ અંતર કેટલું થશે 2 મીટર બીજું બળ જુઓ તમે T1 sin 53.1 પણ એની કાર્યરેખા એ બિંદુમાંથી જ પસાર થાય છે એટલે એના વડે લાગતો ટોર્ક 0 થશે એટલે એનું ટોર્ક નહીં લખીએ = 0 WD ને જમણી બાજુ લઈ જઈએ તો T1 cos 53.1 આપણે અહીં જોયું કેટલું આવ્યું cos 53.1 એ 0.6 આવ્યું એટલે into 0.6 into 2 = W into D થશે T1 ની જગ્યા ઉપર મૂકી દઈએ 3/4 T2 અને 6 દુ 12 થશે એટલે ગુણ્યા 1.2 W ની જગ્યા ઉપર મૂકી દઈએ 25/2 T2 into D T2 કેન્સલ તો D બરાબર શું થશે 2 ને અહીંયા લાવો એટલે 3 × 2 × 1.2 ભાગ્યા 4 × 25 25 ચોગું શું થશે 100 3 દુ 6 12 × 72 એટલે 7.2 થશે અને ભાગ્યા 100 એટલે આ કેટલા થશે D બરાબર 12 × 36 3.6 × 2 એટલે 7.2 ભાગ્યા 25 ચોગું 100 તો ભાગ્યા 100 કરશો તો 0.072 મીટર આટલો જવાબ આવશે આ D નો 7.9 સોલ્વ કરીએ એક કારનું વજન 1800 કિલોગ્રામ છે કારનું વજન આપેલું છે 1800 કિલોગ્રામ તેની આગળ અને પાછળની એક્સેલ વચ્ચેનું અંતર 1.8 મીટર છે કારમાં આગળ બે ટાયર હશે આ રીતે અને એમાંથી પસાર થતું જે એક્સેલ આવે એટલે બે ટાયરની વચ્ચેથી જે સળિયો જેવો પસાર થાય એને એક્સેલ કહેવાય એ આગળની એક્સેલ થઈ કહેવાય અને આ અહીંયા પાછળના બે ટાયર હશે એ પાછળની એક્સેલ તો આ બે એક્સેલ વચ્ચેનું અંતર એ 1.8 મીટર આપેલું છે આ બે એક્સેલ વચ્ચેનું અંતર 1.8 મીટર આપેલું છે તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલ થી 1.05 મીટર પાછળ છે તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલ થી એટલે અહીંથી કેટલું દૂર છે 1.05 મીટર એટલે અહીંયા ક્યાંક છે એનું ગુરુત્વ કેન્દ્ર એટલે દ્રવ્યમાન કેન્દ્ર કહી શકાય આના માટે બરાબર સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો ચાલો
તો પૈંડા પર કેટલું બળ લાગશે? જેટલું પૈંડું જમીન પર લગાવશે એટલું જ જમીન પૈંડા પર લગાવશે. તો અહીંયા કારનું વજન બળ હશે નીચેની દિશામાં જે દ્રવ્યમાન કેન્દ્રમાંથી આવશે કેટલું? mg. આ સપાટી સંપર્કમાં છે એટલે આ સપાટી એના પર પ્રતિક્રિયા બળ લગાડશે. જેટલું પ્રતિક્રિયા બળ આ સપાટી લગાવશે એટલું જ પ્રતિક્રિયા બળ ટાયર સપાટી પર લગાવશે. એટલે ટાયર પર લાગતું બળ એ સપાટી વડે ટાયર પર લાગતું બળ જમીન વડે લાગશે. બરાબર? એટલે જમીન પર ટાયર વડે જેટલું બળ લાગે એટલું જમીન ટાયર પર લગાવે. કેટલું બળ લાગશે? તો એક ટાયર પર r1 લખીએ તો બે ટાયર પર 2r1 લખાય. અહીં પણ તે જ રીતે જમીન વડે આ ટાયર ઉપર લાગતું એટલે કે આ એક્સેલ આગળથી લાગતું પ્રતિક્રિયા બળ બીજા ટાયરનું પાછળના ટાયરનું r2 લખીએ તો બંને ટાયરનું 2r2 લખાશે. એક ટાયર બીજા ટાયરની પાછળ છે, કાર આમ ઊભી છે એટલે તમે બે ટાયર જોઈ નહીં શકો પણ છે બે ટાયર એવું સમજાવવા માટે મેં આવું દોર્યું છે. તો કાર અહીં ને અહીં છે એટલે કાર યાંત્રિક સંતુલનમાં છે. તો કારના રેખીય સંતુલન પરથી એટલે કે કાર રેખીય સંતુલનમાં હોવાથી શું લખાશે? તો કાર રેખીય સંતુલનમાં છે તેથી ઉપરના પરિણામી બળોનો સરવાળો શું થાય? 0. એટલે ઉપરના બળ બરાબર નીચેના બળ. ઉપરના બળો 2r1 અને 2r2 બરાબર નીચેનું બળ mg થશે. એટલે 1800 ગુણ્યા 9.8 કરવું પડશે. અને 2 ને કોમન કાઢીએ તો r1 પ્લસ r2. 2 વડે ભાગી દઈએ તો r1 પ્લસ r2 બરાબર થશે 900 ગુણ્યા 9.8. તો 900 ગુણ્યા 9.8 કરીએ કેલ્ક્યુલેટરની અંદર 900 ગુણ્યા 9.8 તો એનો જવાબ આવશે 8820. તો r1 પ્લસ r2 નો જવાબ થશે 8820. આ પહેલું સમીકરણ. તે જ રીતે કાર ચાક ગતિકીય સંતુલનમાં હોવાથી પણ કયું બિંદુને અનુલક્ષીને લખવું જરૂરી છે? તો કોઈ પણ આ એક બિંદુ લઈ લો. આ બિંદુ એ કાર એ ને અનુલક્ષીને ચાક ગતિકીય સંતુલનમાં હોવાથી શું થશે? બધા બળોની ચાક માત્રા 0. હવે પહેલું બળ 2r1 એને અનુલક્ષીને ચાક માત્રા કેટલી થશે? તો એની કાર્યરેખા એમાંથી જ પસાર થાય એટલે એની ચાક માત્રા 0. બીજું બળ mg જે નીચેની દિશામાં લાગે એટલે આમ ફરશે, આમ એટલે ઘડિયાળની દિશામાં એટલે એની ચાક માત્રા માઈનસ. બળ mg અને એની કાર્યરેખાનું અહીંથી અંતર એટલે કેટલું થશે? 1.05. બીજું બળ r2 એ ઉપર તરફ લાગે છે એટલે આમ ફેરવશે એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવશે એટલે એની ચાક માત્રા પ્લસ. બળ 2r2 ને એની કાર્યરેખાનું અહીંથી લંબ અંતર એટલે 1.8 મીટર થશે. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0. mg વાળા પદને જમણી બાજુ લઈ જાઓ તો 2r2 * 1.8 એટલે 18 36 એટલે 3.6 r2 બરાબર 1.05 mg થશે. m અને g ની કિંમત મૂકીએ તો 1.05 m બરાબર 1800 અને g બરાબર 9.8 અને 3.6 વડે ભાગી દઈએ તો ભાગ્યા 3.6. આને કેલ્ક્યુલેટર અંદર કરીએ 1.05 * 1800 * 9.8 ડિવાઇડ બાય 3.6 તો જવાબ થશે 5145. તો R2 નો જવાબ આવ્યો 5145 ન્યૂટન. હવે સમીકરણ 1 પરથી શું લખાય? તો R1 શોધવું હોય તો R1 બરાબર શું લખાય? R2 ને જમણી બાજુ લઈ જાઓ 8820 R2 તો 5145 જે જવાબ છે -8820 કરીએ તો જવાબ આવશે 3675 એટલે R1 નો જવાબ આવશે 3675 ન્યૂટન. તો પ્રત્યેક ટાયર પર એક ટાયર પર આપણે R1 લીધું હતું, બે ટાયર પર 2R1 લીધું હતું, બરાબર? એટલે પ્રત્યેક ટાયર પર R1 R2 લાગે એ આગળના ટાયર પર એટલે અહીં લખવું પડશે R1 કોના માટે છે? આગળના ટાયર પર. તો આગળના ટાયર પર લાગતું બળ આગળના ટાયર પર 3675 ન્યૂટન અને પાછળના ટાયર પર 5145 ન્યૂટન બળ લાગશે. સિમ્પલ આ રીતે જવાબ આવશે. ચાલો હવે ઉદાહરણ 7.5 આપણું બાકી છે કરીએ, પછી આગળની રાશિ જોઈએ. ઉદાહરણ નંબર 7.5 એ આપણું ગણવાનું બાકી છે. તો ઉગમ બિંદુને અનુલક્ષીને બળ કેટલું લાગે આપ્યું છે? ઉગમ બિંદુને અનુલક્ષીને 7i+
3j કેપ માઇનસ 5k કેપ. જે કણ પર બળ લાગે તેનો સ્થાન સદિશ r આપેલો છે, i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ. તો લાગતું ટોર્ક શોધવાનું છે, તો ટોર્ક બરાબર શું થાય? r ક્રોસ f. ચાલો એટલે નિશ્ચયક લખવું પડશે, i j k. પહેલા r છે એટલે r ના ઘટકો લખો તો 1 1 1, જે f ના લખો તો 7 3 5. i ઘટક લખવામાં ભૂલ કરી, -5 છે. હવે ગણતરી કરીએ તો -1 * 5 5, -3 * 1 3 i કેપ, માઇનસ 5 * -5 1 * -5 -5, માઇનસ 7 * 1 7 j કેપ, પ્લસ 7 * 1 * 3 3, માઇનસ 7 * -1 માઇનસ માઇનસ પ્લસ 7 k કેપ. તો 5 - 3 2 i કેપ, 7 - 5 -7 - 5 -12 પ્લસ 12 j કેપ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને પ્લસ 7 and 10 k કેપ. તો આ એનો જવાબ આવશે. બરાબર, તો આટલું ટોર્ક એના ઉપર લાગે. સિમ્પલ દાખલો હતો. ચાલો હવે એક આગળની રાશિ જોઈએ. તો આ ચેપ્ટરની અંદર દરેક રાશિ એ આપણી રેખીય ગતિની રાશિઓ સાથે સંબંધ ધરાવે. તો ટોર્ક એ કોની સાથે સંબંધ ધરાવતું નીકળ્યું? તો બળ સાથે. જે રીતે રેખીય ગતિ બળના લીધે થાય, તે રીતે ચાક ગતિ કોના લીધે થાય? ટોર્કના લીધે. તો એવી જ એક રાશિ હવે આપણે જોવા જઈ રહ્યા છે, જડત્વની ચાક માત્રા. કઈ રાશિ? જડત્વની ચાક માત્રા. તો પદાર્થના દળને સંલગ્ન ચાક ગતિ માં મળતી રાશિ જડત્વની ચાક માત્રા છે. એટલે રેખીય ગતિમાં જે ભાગ એ દળ ભજવતું હતું, તે જ ભાગ ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્રા ભજવે છે. બરાબર, તો એ રાશિ કેવી રીતે શોધવી એ શીખીએ. બરાબર, તો તેના માટે એક ધ્યાનમાં લો એક પદાર્થ. ધારો કે આવો એક પદાર્થ છે જે આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી. તો એમાંના બધા કણો આ રીતે રેખીય ગતિ કરશે. બધાના ગતિમાર્ગની ત્રિજ્યા અલગ અલગ હશે, પરંતુ બધાની કોણીય ઝડપ સમાન હશે, આપણને ખબર છે. બરાબર, તો ધારો કે કોઈ પદાર્થ આ રીતે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ચાક ગતિ કરે, તો i માં કણની, એટલે i નંબરના કણની રેખીય ઝડપ લખીએ તો રેખીય ઝડપ vi લખાય. v બરાબર શું થાય? r ઓમેગા. એની ત્રિજ્યા ri અને ઓમેગા બધા માટે સમાન, એટલે ઓમેગા i નહીં લખીએ પણ ઓમેગા જ લખીએ. બરાબર, હવે આ દરેક કણ ગતિ કરે છે એટલે એની ગતિ ઉર્જા હશે. દરેક કણ ગતિ કરે છે એટલે એની શું હશે? ગતિ ઉર્જા હશે. તો i માં કણની ગતિ ઉર્જા શું લખાય? i માં કણની ગતિ ઉર્જા શું લખાશે? ki બરાબર 1/2 mi vi સ્ક્વેર. vi ની જગ્યા પર ri ઓમેગા મૂકીએ તો 1/2 mi ri સ્ક્વેર ઓમેગા સ્ક્વેર આવું થશે. હવે આ બધા જ કણોની જે ગતિ ઉર્જા કુલ થશે તે આખા પદાર્થની ગતિ ઉર્જા થશે. અને પદાર્થની ગતિ ચાક ગતિ હોવાથી દળ પદાર્થની ચાક ગતિ ઉર્જા જો આપણે લખશું તો એ શું લખાશે? બધા કણોની ગતિ ઉર્જાનો સરવાળો. એના બધા જ કણોની ગતિ ઉર્જાનો સરવાળો એ એની ચાક ગતિકીય ઉર્જા થશે દળ પદાર્થની. તો સરવાળો કરીએ કોનો? 1/2 mi ri સ્ક્વેર ઓમેગાનો. હવે આમાં 1/2 તો અચળ છે, સરવાળો કોનો કરવો પડશે? mi ri સ્ક્વેરનો. અને ઓમેગા સ્ક્વેર, ઓમેગા પણ બધા માટે સરખું છે એટલે એ પણ અચળ. તો આ સમીકરણને અથવા તો આ સમીકરણમાં જે પદ આવ્યું એને કહેવાય જડત્વની ચાક માત્રા, જ્યાં i બરાબર શું છે? જડત્વની ચાક માત્રા, જેનો SI એકમ શું આવશે?
જડત્વની ચાક માત્રાનું સૂત્ર ખરેખર શું છે? બધા કણોના દળ અને તેના ભ્રમણ અક્ષથી અંતરના વર્ગના ગુણાકારનો સરવાળો. બધા કણોના દળ અને તે કણના બધા કણોના દળ અને તેમના ભ્રમણ અક્ષથી અંતરના વર્ગના ગુણાકારના સરવાળા કરીને જે રાશિ મળે છે એને કહેવાય પદાર્થની જડત્વની ચાક માત્રા. તો એનો એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર થશે. એનો એસઆઈ એકમ શું થશે? કિલોગ્રામ મીટર સ્ક્વેર. તો તમે ગતિ ઉર્જાનું સૂત્ર સરખાવો, હાફ એમ વી સ્ક્વેર. રેખીય ઝડપની જગ્યા પર કોણીય ઝડપ 1/2 ની જગ્યા પર 1/2, તો દળની જગ્યા પર જે આવ્યું એને કહેવાય જડત્વની ચાક માત્રા. તો આ જે રાશિ છે એ જડત્વની ચાક માત્રા છે, બરાબર. એને કયા પદાર્થ માટે કેવી રીતે શોધવી એ શીખીએ. દ્રવ્ય પદાર્થ માટે ચાક ગતિ ઉર્જાનું સૂત્ર પણ આપણે યાદ રાખશું, હાફ આઈ ઓમેગા સ્ક્વેર. ભૂલી જાઓ તો રાશિઓ સંલગ્ન કરીને તમે શોધી શકો. હાફ એમ વી સ્ક્વેરમાં એમ ની જગ્યા પર આઈ ને વી ની જગ્યા પર ઓમેગા. સિમ્પલ, બરાબર. તો ધારો કે જડત્વની ચાક માત્રા શોધવી હોય તો પહેલું આપણે વર્તુળ ગતિ કરતા પદાર્થ માટે જડત્વની ચાક માત્રા શોધી શકીએ. તો વર્તુળમય ગતિ કરતા કણ માટે જડત્વની ચાક માત્રા કેવી રીતે શોધશું? તો ધારો કે m દળનો કોઈ કણ વર્તુળમય ગતિ કરે છે આ અક્ષને અનુલક્ષીને અને એની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા છે r, તો એની જડત્વની ચાક માત્રા આપણે લખીશું એનું દળ અને એના અક્ષથી અંતરનો વર્ગનો ગુણાકાર, બરાબર. તે જ રીતે દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા કેવી રીતે શોધીશું? તો એ શોધવા માટે આપણે શું કરીશું? તો ધારો કે આ એક પદાર્થ છે જે આ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તો આ પદાર્થને સૌપ્રથમ નાના ભાગમાં વિભાજિત કરો. તો આ એક નાનો ભાગ લીધો, એનું દળ ધારો કે dm છે. તો આ dm દળના ભાગની અથવા તો dm દળના એલિમેન્ટની જડત્વની ચાક માત્રા લખીએ તો એ કેટલી લખાશે? તો આ dm દળનો ભાગ, જો પદાર્થ આ ઓમેગા ઝડપથી આમ ફરશે, પદાર્થ આમ ફરે છે, તો તેમાં રહેલો આ ભાગ એ આવી વર્તુળમય ગતિ કરશે. અને વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે જડત્વની ચાક માત્રા શું લખાય? m × r². એટલે આ dm દળના નાના ભાગની જડત્વની ચાક માત્રા શું લખાશે? એનું દળ dm અને એનો અક્ષથી અંતર r નો વર્ગ, એટલે dm × r² લખાશે. હવે આવા બધા ભાગની જડત્વની ચાક માત્રાને ભેગી કરો તો આખા પદાર્થની જડત્વની ચાક માત્રા મળશે. એટલે દળ પદાર્થની જડત્વની ચાક માત્રા એ કેટલી થશે? તો આવા બધા પદાર્થોની ચાક માત્રાને ભેગી કરો એટલે એને સંકલન કરો તો સંકલન dm × r² આ સૂત્ર ઉપરથી મળશે. જ્યાં dm નાના ભાગનું દળ અને r એ ભાગનું અક્ષથી અંતર, બરાબર. એનું પછી સંકલન કરશો એટલે તમને આખા પદાર્થની જડત્વની ચાક માત્રા મળશે. તો આ સ્ટેપ છે, આ સ્ટેપ ફોલો કરીને તમે દરેક પદાર્થની જડત્વની ચાક માત્રા શોધી શકો. જેમ કે ધારો કે આપણે એક રિંગ માટે શોધીએ. રિંગ માટે ધારો કે આ રિંગનું દળ m છે અને તેની ત્રિજ્યા r છે. દળ કેટલું છે? m અને એની ત્રિજ્યા કેટલી છે? r. હવે આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે આ રીતે ઓમેગા જેટલી ઝડપથી, બરાબર. તેને નાના ભાગમાં વિભાજિત કરીએ તો નાનો ભાગ કેવો આવશે? આવી એક ચાપ આવશે, બરાબર. એ ચાપનું દળ શોધવું પડશે. એની જડત્વની એ નાના ભાગની જડત્વની ચાક માત્રા શોધીશું અને પછી એનું સંકલન કરશું તો એનો જે જવાબ છે તમારો તે I = mr² આવશે. હવે આ સ્ટેપ આપણે કરીને શોધવાની જરૂર નથી, બરાબર, કારણ કે એ બહુ લાંબો સવાલ થાય અને એ બુકમાં આપ્યો પણ નથી એટલે કરવાની જરૂર નથી. પણ આ મેથડ મેં તમને સમજાવી કે આ રીતે શોધવાનું. હવે એને આપણે યાદ રાખવાનું છે દરેક પદાર્થ માટે જડત્વની ચાક માત્રા. તો એના માટે જે ટેબલ આપ્યું છે એ ઓપન કરો. ટેબલ નંબર 7.1 પેજ નંબર 165 પર એ ટેબલની અંદર નંબર 2 અને નંબર 5 આપણે યાદ નહીં રાખીશું. બાકીને બધા પદાર્થ માટે જડત્વની ચાક માત્રા યાદ રાખવી પડશે. અને દરેક પદાર્થની ચાક માત્રા એ તેના સમતલને લંબ અને તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જ છે, બરાબર. તો રિંગ માટે, સળિયા માટે, તકતી માટે, પોલા નળાકાર માટે, નક્કર નળાકાર માટે, નક્કર ગોળા માટે જડત્વની ચાક માત્રા I એક ટેબલમાં આપી છે.
mr સ્ક્વેર by 2 ml સ્ક્વેર by 12 mr સ્ક્વેર by 2 mr સ્ક્વેર by 2 2/5 mr સ્ક્વેર આ બધી યાદ રાખવાની છે, તારવવાની નથી દર વખતે પણ યાદ રાખવાનું છે, બરાબર. તો ચાલો આ આપણે યાદ રાખીશું જડત્વની ચાક માત્રા. હવે આની અંદર જડત્વની ચાક માત્રા તમે ધ્યાન આપો તો પહેલું અને બીજું ઓપ્શન જુઓ તમે ટેબલની અંદર, તો પહેલી રિંગ માટે આપી છે mr સ્ક્વેર અને પછી પણ રિંગ માટે જ આપી છે પણ તે અલગ આપી છે. તે કેટલી આપી છે mr સ્ક્વેર by 2. એટલે જડત્વની ચાક માત્રા એ હંમેશા કઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ થાય એના ઉપર આધાર રાખે. ધારો કે આ કેલ્ક્યુલેટર છે, બરાબર, એ આ રીતે ભ્રમણ કરે છે, આ રીતે ભ્રમણ કરે છે, તો એની ભ્રમણાક્ષ આ થઈ, તો એની જડત્વની ચાક માત્રા અલગ મળશે આ અક્ષને અનુલક્ષીને. હવે આ જ કેલ્ક્યુલેટર જો આમ ભ્રમણ કરશે તો એની ભ્રમણાક્ષ આ થઈ, તો એની જડત્વની ચાક માત્રા અલગ આવશે. એટલે જો અક્ષ બદલાય તો તેને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પણ બદલાય. એટલે આ રાશિ એ દળને અનુરૂપ રાશિ જ છે, પરંતુ દળ એ અલગ અલગ અક્ષ પ્રમાણે બદલાતું નથી. પદાર્થનું દળ એ તો ગતિ પ્રમાણે એનું એ જ રહે, પણ અહીં આગળ ચાક ગતિની અંદર પદાર્થની ગતિ કઈ અક્ષને અનુલક્ષીને થાય એટલે ગતિ કેવા પ્રકારની છે એના પરથી જડત્વની ચાક માત્રા બદલાય છે, બરાબર. તો આપણે એના માટે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરીએ જેથી આપણને રેખીય ગતિ અને ચાક ગતિને સંલગ્ન કરવામાં સરળતા રહે. એ રાશિનું નામ છે ચક્રાવર્તનની ત્રિજ્યા. ચક્રાવર્તનની ત્રિજ્યા. ધારો કે આ એક પદાર્થ m દળનો પદાર્થ છે જે આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે ઓમેગા જેટલી ઝડપથી, તો એની જડત્વની ચાક માત્રા I હશે, બરાબર. હવે આ જ પદાર્થને આપણે એક બીજા પદાર્થ સાથે સરખાવવાનું છે જેનું પણ દળ એમ જ હોય પણ તે કોઈ અક્ષને અનુલક્ષીને, આ જ અક્ષને અનુલક્ષીને ધારો કે વર્તુળમય ગતિ કરતો હોય, તો એની પણ જડત્વની ચાક માત્રા આના જેટલી જ થવી જોઈએ. એટલે આ વર્તુળમય ગતિ કરતા સમાન દળ ધરાવતા પદાર્થની ચાક માત્રા એ આ પદાર્થની જડત્વની ચાક માત્રા જેટલી જ થાય. તેના માટે આના વર્તુળ માર્ગની ત્રિજ્યા આપણે જે લઈશું એને કહેવાશે ચક્રાવર્તનની ત્રિજ્યા. એને શું કહેવાશે? ચક્રાવર્તનની ત્રિજ્યા. તો આ પદાર્થ માટે જડત્વની ચાક માત્રા શું લખાશે? વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે જડત્વની ચાક માત્રા શું લખાય? mr². તો m × r² લખાશે, બરાબર. r બરાબર k છે ચક્રાવર્તનની ત્રિજ્યા, જેને k વડે દર્શાવાય, તો mk² થશે. અને આ જડત્વની ચાક માત્રા આ પદાર્થ જેટલી લેવાની, એટલે આ જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા વચ્ચેનો આ સંબંધ છે. એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા શોધવી હોય તો I/m કરો તો k² થશે. તો k બરાબર વર્ગમૂળ I/m. આ સૂત્ર ઉપરથી દરેક પદાર્થ માટે કઈ અક્ષ અલગ અલગ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ખબર હોય તો તેને અનુલક્ષીને તેની ચક્રાવર્તનની ત્રિજ્યા પણ શોધી શકો. એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે શું? તો કે ભ્રમણ કરતા કોઈ પદાર્થને જેટલું જ દળ ધરાવતો પદાર્થ જો વર્તુળમય ગતિ કરતો હોય તે જ અક્ષને અનુલક્ષીને, તો જે ત્રિજ્યા માટે બંને પદાર્થોની જડત્વની ચાક માત્રા સમાન થાય તેને કહેવાય પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા. એટલે આટલું જ દળ ધરાવતો પદાર્થ આ જ અક્ષને અનુલક્ષીને જો વર્તુળમય ગતિ કરતો હોય અને તેની જડત્વની ચાક માત્રા અને આ પદાર્થની જડત્વની ચાક માત્રા જો સમાન થતી હોય તો વર્તુળ માર્ગની ગતિમાર્ગની જે ત્રિજ્યા છે એને કહેવાય આ પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા, બરાબર. તો ચાલો આ બંને રાશિઓનો અભ્યાસ આપણે કર્યો. હવે આ જડત્વની ચાક માત્રા ટેબલ ઉપરથી આપણે અલગ અલગ પદાર્થ માટે યાદ રાખીશું, બરાબર. પરંતુ ધારો કે અક્ષ બદલાય, મેં તમને કીધું કે બીજા નંબરનો અને પાંચમા નંબરનો યાદ રાખવાનો નથી કારણ કે એમાં અક્ષ અલગ છે જે એના સમતલને લંબ નથી. તો તેવી અક્ષને અનુલક્ષીને ચાક માત્રા પૂછેલી હોય તો કેવી રીતે શોધીશું? તો તેના માટેના બે નિયમો છે, બરાબર. પણ સૌપ્રથમ આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરી દઈએ અને પછી એ નિયમો તમને ભણાવીશ કારણ કે એ અત્યાર પૂરતા બોર્ડ સિલેબસમાંથી નીકળી ગયા છે. એટલે તમને નહીં ભણાવીશ એવું નહીં, ભણાવું જ છું અત્યારે, પરંતુ પહેલાં પરીક્ષા માટે હવે જે ટેસ્ટ આવે છે યુનિટ ટેસ્ટ, એના માટે આપણે પહેલાં ચેપ્ટરના બોર્ડ માટે જે સિલેક્ટ થયેલા ટોપિક છે એને પૂરા કરીએ, પછી એ વસ્તુ તમને કરાવીશ.